અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના દકાના ગામ વિસ્તારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 2352 તથા બિયર ટીન નંગ 192 મળી કુલ ₹6,57,620નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેતી તળાજા પોલીસ ટીમ। આ બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીપી ખાંભલા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સવજીભાઈને ચોક્કસ બાતમી મળેલ કે દકાના ગામે પૂનાભાઈ મનાભાઈ મકવાણા રહે દકાના ગામ તાલુકો તળાજાવાળા દકાના ગામે જાંબુચા શેરીમાં તેના કબજાના જર્જરિત ખંડેર જેવા મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની સિલપેક 180 mlની બોટલો નંગ 2352 તથા બિયર ટીન નંગ 192 ને મળી કુલ કિંમત ₹6,57,120 તથા મોબાઈલ સહિત કુલ ₹6,57,620નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો। જેમાં તળાજા પોલીસે પૂનાભાઈ મનાભાઈ મકવાણા ઉંમર વર્ષ 41 રહે દકાના ગામ ચોક વિસ્તાર પાવઠી રોડ તાલુકો તળાજા તથા જનકસિંહ ખેંગારસિંહ ગોહિલ રહે નેસિયા ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીપી ખાંભલા તથા એ બીટ હેડ કોન્સ્ટેબલ સવજીભાઈ તથા લાલજીભાઈ તેમજ પોપટભાઈ શિયાળ તેમજ હારીતસિંહ સરવૈયા તેમજ વનરાજભાઈ સહિતના જોડાયા હતા।